ખાખીની અને ખાખી ઉપર લાગતા કરપ્શનના ડાઘની જી હા ખાખી ઉપર ભ્રષ્ટાચારના ડાઘ વારંવાર લાગતા આવ્યા છે। ક્યારેક કાર્યવાહી થઈ છે, ક્યારેક નથી થઈ, ક્યારેક કાગળ પર કાર્યવાહી, ક્યારેક ભીનું સંકેલવાની કાર્યવાહી, પણ હવે ગૃહ વિભાગ કડક બન્યું છે અને કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે। તવાઈ બોલાવવામાં આવી છે ગૃહ વિભાગે ખાખી પર લાગતા આ ડાઘની અને ખાખીમાં પ્રસરેલા આ કરપ્શન ઉપર શું કાર્યવાહી કરવામાં આવી, આગામી સમયની અંદર શું કાર્યવાહી વધુ થઈ શકે, તમામ વિશે જાણીએ હિરેન રાવલ પાસેથી। હિરેન, जो ડીંગુચાવાળો કેસ હતો અને ડીંગુચા કેસમાં ખોટી રીતે કબૂતરબાજીમાં જે એજન્ટો પકડાયેલા છે આ એજન્ટોને હાજર કરવા માટે અને આ એજન્ટોને બચાવવા માટે પોલીસ વિભાગમાં જ ફરજ બજાવતા એક અધિકારીએ કરોડો રૂપિયા લીધા હતા તે પ્રકારની ફરિયાદ ગૃહ વિભાગને અને ગૃહ રાજ્યમંત્રીને મળી હતી। દહિયા નામના જે અધિકારી છે એ અધિકારીએ પૈસા લીધા હતા અને એ પ્રકારની ફરિયાદ બાદ તપાસ કરવામાં આવી હતી। હાલના ડીજીપીના જે તે વખતના વિશ્વાસુ ગણાતા અધિકારીએ તેમાં સેટિંગ કર્યું હતું અને એ ફરિયાદમાં તપાસ થયા બાદ તેમાં તથ્યતા જણાતા ગૃહમંત્રીએ તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા માટે આદેશ આપ્યા છે। એ જ પ્રકારે આ અધિકારી અત્યારે હાલ સ્ટેટ મોનિટરિંગ સેલની અંદર જ ફરજ બજાવે છે। તો બીજા 2 પોલીસ કર્મચારીઓ અંકલેશ્વર જિલ્લાની અંદર આ ફરજ બજાવે છે કે જેમણે સ્મગલિંગના અને દારૂના કેસમાં કેટલાક લોકોની ફોન ટેપિંગ કરી અને બુટલેગરોને બચાવવા માટે તેઓ પોલીસની ખાનગી માહિતી છે તે આપતા હતા એ પ્રકારની એક માહિતી સામે આવી હતી અને તપાસ અંતે એમાં પણ તથ્યતા જણાતા આ પીઆઈ સહિતના 3 લોકો છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ જ પ્રકારે સિનિયર અધિકારીઓ એટલે કે આઈપીએસ અધિકારીઓ પણ જેની સામે આ પ્રકારની માહિતી અથવા તો આ પ્રકારની ફરિયાદો મળી છે એમની સામે પણ તપાસ કરવાની શરૂઆત કરી દેવાઈ છે। એટલે કે અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે, કર્મચારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે, પણ એવું તો નથી કે આ કર્મચારીઓ કે અધિકારીઓ માત્ર ગણતરીના છે, કેટલાય હશે। કારણ કે પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓને તમે જ્યારે જુઓ એમની પાસે જે કાર છે અને એમના પગારનું આંકલન કરો તો ખબર પડી જાય। એટલે 1 2 3 4 કે 10 15 છે કે પછી એક મોટી કાર્યવાહીની જરૂર છે એ પણ સવાલ છે। અને જ્યારે વાત આવે છે દારૂબંધીની ત્યારે સવાલ એ ઉઠે કે ગુજરાતમાં દારૂ ઘૂસે છે કેવી રીતે। ઘણીવાર એવું બને કે પોલીસ રેડ પાડવા જાય અને ખાલી હાથે પાછા આવે ત્યાં પણ ક્યાંક કરપ્શનની ગંધ આવે ખાખીની અંદરથી અને એ વાત સાચી પડતી સામે આવી છે। શું છે આખી વિગત જિગ્નેશ પાસેથી જાણીએ। અનુપુર, સ્વાભાવિક વાત છે કે દારૂબંધી કાગળ ઉપર છે અને તે જ કારણ છે કે ગૃહ વિભાગમાં કરપ્શન છે। દારૂ જુગારની જો છૂટ આપી દેવામાં આવે તો કદાચ ગૃહ વિભાગમાં કરપ્શન જ બંધ થઈ જાય, પરંતુ જે અત્યારે હકીકત સામે આવી છે કે ભરૂચના 2 ટેકનિકલ સેલના પોલીસ કર્મચારીઓ કે જેઓ બુટલેગરોની કે આરોપીઓની નજર નથી રાખતા પરંતુ પોલીસ કર્મચારીઓ પર બાજ નજર રાખીને બેઠા છે। પોલીસ કર્મચારીઓ કે જે વિજિલન્સની સ્ટેટ મોનિટરિંગની ટીમો છે તે ક્યાં રેડ કરવા જઈ રહી છે, કયા વિસ્તારમાં તેઓ બુટલેગરની રાહ જોઈ રહ્યા છે તેવી તેમની રેકી કરવામાં આવતી અને તે જ માહિતી સીધી બુટલેગરોને પાસ થતી। ત્યાં સુધી કે આ ટેકનિકલ સેલના કર્મચારીઓએ 2 અધિકારીઓના લોકેશન પણ કઢાવ્યા હતા અને એક વખત નહીં ઘણી વખત કરાવ્યા હોવાનું સામે આવ્યું છે। અને તેટલી વખત જ્યારે લોકેશન નીકળ્યા ત્યારે વિજિલન્સની ટીમો રેડ કર્યા વિના ખાલી હાથે પાછી ફરી છે। તેના પાછળ આ જ 2 પોલીસ કર્મચારીઓ જવાબદાર હતા જેમને પણ આજે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બિલકુલ, એટલે માત્ર 2 જ અહીંયા પણ સવાલ એ જ થાય કે માત્ર 2 જ પોલીસ કર્મચારીઓ આના માટે જવાબદાર છે કે પછી રાજ્યમાં દારૂબંધીનો માત્ર કાગળ પર અમલ થાય છે એના માટે કોણ કોણ જવાબદાર છે? ખેર, જનતા સમજદાર છે, બધું જ જાણે છે, પણ વાત છે જ્યારે કાર્યવાહીની ત્યારે 2 ઉપર જ કાર્યવાહી કે પછી આમાં લિસ્ટ મોટું થઈ શકે આ સવાલ પણ ઊભા થાય છે। પણ ખેર, જનતા જાણે છે। આગામી સમયમાં જોઈએ કે હવે ગૃહ વિભાગ તવાઈ બોલાવવાનું શરૂ કરી ચૂક્યું છે તો હવે શું આગળ જતા કાર્યવાહીઓ થાય છે, કાર્યવાહીનો દોર કેટલો લાંબો ચાલે છે અને ખાખીમાંથી આ કરપ્શન સંપૂર્ણ રીતે બહાર નીકળી જાય છે, ઉખાડીને ફેંકી દેવામાં આવે છે કે કેમ એ જોવાનું રહ્યું અને રસપ્રદ પણ રહેશે। પણ ખેર, આગળ વાત કરવી છે, દિલ્હી આપને લઈ જવા છે અને જે કુસ્તી ફેડરેશન છે એના અધ્યક્ષ પર ગંભીર આરોપો લાગ્યા છે। પહેલવાનો બેઠા છે દિલ્હીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શન ઉપર અને આરોપ લાગ્યા છે યૌન શોષણના ગંભીર આરોપો છે। અને આ બધા વચ્ચે અધિકારીઓ પણ હવે આ કુસ્તીબાજોની વાત સાંભળવા માટે તૈયાર થયા છે। ત્યારે શું કહેવું છે કુસ્તીબાજોનું? શું કઈ રાજકીય રંગ અપાવવાની વાત પણ છે? એવું તો કંઈ છે નહીં આમાં। તમામ વિશે પહેલા પ્રતિક્રિયા જે આવી છે એ જાણી લઈએ। 25-30 के करीब तो अर्जुन पुरस्कार विजेता खिलाड़ी हैं और जो देश का नाम रोशन करते हैं और सुबह शाम सिर्फ दंड बैठक मारते हैं। जब मैं आया तो मैंने देखा कि छोटे छोटे बच्चे जिन्होंने आगे ओलंपिक में देश का नाम रोशन करना है, मेडल जीतना है, और वो इतनी ठंड में, कड़ाके की ठंड में यहाँ धरने पे बैठे हैं। वो यहाँ धरने पे बैठे हैं तो इसकी कोई तो वजह हो सकती है। हम यहाँ अपना हक मांगने के लिए नहीं खड़े हैं, या मैं ये डोका लेके यहाँ अपने लिए मांगने नहीं आया हूँ, मैं इस देश की कुश्ती को बचाने के लिए यहाँ पे इकट्ठे हुए।
कि भाई आप रात को यहाँ रहोगे तो आपका भाई भूख हड़ताल पे भी बैठने के लिए तैयार है। ये वैसली की लड़ाई नहीं है, ये उस तिरंगे की लड़ाई है जिन खिलाड़ियों के साथ बदतमीजी की असहमत यूज किए। क्योंकि जितने भी अध्यक्ष बैठे हैं संजय भाई, इस पद पे तो ओलंपियन अच्छे खिलाड़ियों को होना चाहिए, राजनीतिक को अध्यक्ष बन के नहीं रहना चाहिए। ये एक रेसलिंग में नहीं है, हॉकी में जाओ, बॉक्सिंग में जाओ, जैसे कि इनकी दादा लाई चीज है ये। કુસ્તીને બચાવવા માટે ઓલિમ્પિકની તૈયારીઓ છોડી અને આ કુસ્તીબાજો, આ ખેલાડીઓ અહીંયા આગળ કડકડતી ઠંડીમાં બેઠા છે. આ શબ્દો આપણે સાંભળ્યા. આખરે કેમ કુસ્તીને બચાવવાની જરૂર પડી? આખરે એવું તો શું થઈ રહ્યું છે આ ફેડરેશનની અંદર? અજય યાદવ પાસેથી જાણીએ. અજય, देखिए, निश्चित तौर पे आज दिन भर जो भारतीय पहलवानों का धरना चल रहा है, इस बीच सरकार भी काफ़ी सक्रिय दिखी है. सरकार की तरफ से बबीता फोगट सबसे पहले आई और उन्होंने जो भारतीय पहलवान जो धरना दे रहे हैं उनसे सरकार से बातचीत कराने का आश्वासन दिया था. उसके बाद बजरंग पूनिया और विनेश फोगट, वो विनेश फोगट जिन्होंने आरोप लगाया है कि भारतीय महिला पहलवानों में 10 से ज़्यादा ऐसे महिला पहलवान हैं जिनका यौन शोषण किया गया है. और उसमें भी सीधे तौर पे आरोप भारतीय कुश्ती महासंघ के जो अध्यक्ष हैं बृजभूषण शरण सिंह और उनके कोच के ऊपर लगाया गया है. तो फिलहाल सरकार के साथ जो बातचीत रही है, अभी थोड़ी देर पहले प्रेस कॉन्फ्रेंस पहलवानों की तरफ से की गई है, वो सरकार से बातचीत से संतुष्ट नहीं है. बल्कि उनकी तरफ से कहा गया कि सरकार से उन्हें आश्वासन नहीं चाहिए, बल्कि जो राज्यों के जो कुश्ती संघ है, इसके अलावा भारतीय कुश्ती महासंघ है, उन दोनों को बर्खास्त करना चाहिए और साथ ही साथ फ्रेश तरीके से इसमें चयन प्रक्रिया को पालन करना चाहिए. लेकिन ये जरूर है कि लगातार 2 दिनों से दिल्ली के जंतर मंतर पर जिन आरोपों को लेकर के महिला पहलवानों या भारतीय पहलवानों का धरना चल रहा है, वो धरना लगातार जारी रहेगा. इस बीच महिला पहलवानों ने ये जरूर कहा है कि कल जिन लोगों का यौन शोषण हुआ है, वो महिला पहलवान दिल्ली पुलिस में जाकर के FIR भी दर्ज कराएंगे और इस लड़ाई को आगे भी जारी रखेंगे. लेकिन जो पहलवान है वो चाहते हैं कि भारत सरकार एक ठोस कार्रवाई करे और खास करके इसमें महासंघ है उसकी बर्खास्तगी की जाए. और उसमें भी सबसे महत्वपूर्ण बात ये आ रही है, कहा यह जा रहा है कि आने वाले 2-3 दिनों के भीतर हो सकता है कि भारतीय कुश्ती महासंघ के जो अध्यक्ष हैं उनकी तरफ से इस्तीफा हो. हालांकि आज बृजभूषण शरण भी भारत सरकार के पास आए थे, उन्होंने अपनी सफाई पेश की और साथ ही साथ ये भी कहा कि जो नियम कानून बदले गए हैं उससे कहीं न कहीं हरियाणा के जो पहलवान हैं वो नाखुश दिखाई दे रहे हैं या स्क्रीनिंग प्रक्रिया से नहीं गुजर रहे हैं. इस वजह से राजनीतिक एजेंडे के तहत ये सारा कुछ धरना प्रदर्शन चल रहा है. तो फिलहाल सरकार दोनों के बीच एक तरह से मध्यस्थ का काम कर रही है और कहीं न कहीं भारतीय कुश्ती को बचाने की कोशिश कर रही है. लेकिन फिलहाल ये कह सकते हैं कि 2 दिनों से चल रहा महिला पहलवान या भारतीय पहलवानों का जो धरना है वो आगे भी जारी रह सकता है. जी. અને આગળ વાત કરવી છે ગુજરાતની. ગુજરાતમાં 156 સીટો સાથે ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ વિજય મેળવ્યો ને એ પછી નવી ચૂંટાયેલી સરકાર એકદમ ફટાફટ એક બાદ એક નિર્ણયો લઈ રહી છે, કામકાજમાં લાગી ગઈ છે અને દર બુધવારે હંમેશાની જેમ કેબિનેટ બેઠક મળતી હોય છે. આજે પણ કેબિનેટ બેઠક મળી અને આજે કેબિનેટ બેઠક જ્યારે મળી છે તો આજની આ કેબિનેટ બેઠકની અંદર શું નિર્ણયો લેવામાં આવ્યા, કઈ કઈ બાબતની ચર્ચાઓ કરવામાં આવી, કયા વિઝન પર ચર્ચા કરવામાં આવી, તમામ વિશે જાણીએ હિરેન રાવલ પાસેથી. હિરેન, જો ગઈકાલે એટલે કે બુધવારે આ કેબિનેટ બેઠક મળતી હોય છે. આજે જે બેઠક હતી એ નાબાર્ડની બોર્ડ બેઠક હતી અને આ બોર્ડ બેઠકની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. સાથે નાણાં અને ઉર્જા વિકાસનો મંત્રીનો હવાલો ધરાવતા કનુભાઈ દેસાઈ, જગદીશ વિશ્વકર્મા, ઉદ્યોગ અને સહકાર વિભાગ જેમની પાસે છે તે પણ આ બેઠકમાં હાજર હતા. મુખ્યમંત્રીએ આ નાબાર્ડની બેઠકની અંદર અપીલ કરી કે ખાસ જે પ્રકારે કિસાન વિકાસ પત્રોના માધ્યમથી ખેડૂતોને ધિરાણ અત્યાર સુધી આપવામાં આવતું હતું, ખેડૂતો રોકાણ પણ કરી શકતા હતા, એ જ પ્રકારે માછીમારો અને આ પ્રકારના લોકો માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે અને લોકો સુધી નાનામાં નાની વસ્તુ અથવા યોજનાઓ પહોંચે, લોકોને મુશ્કેલી ન પડે એ પ્રકારની વ્યવસ્થા આ નાબાર્ડ એટલે કે નેશનલ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ માટેની જે આખી બેંક છે એને આ પ્રકારની અપીલ કરી હતી. ગાંધીનગરના સચિવાલય ખાતે આ નાબાર્ડની બોર્ડ બેઠક 2023 અને 24 માટેની યોજાઈ હતી, જેની અંદર મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ હાજર રહ્યા હતા. અને આગળ વાત કરવી છે નગરપાલિકાઓ ઉપર સવાલ ઉઠી રહ્યા છે કે શું આ નગરપાલિકાઓ નાદાર થઈ ગઈ છે કે પછી નગરપાલિકાઓ પોતાના બિલ નથી ભરતી કે પછી બિલ ભરવાની મંશા નથી હોતી, પૈસા હોવા છતાં પણ બિલ નથી ભરતી કે પછી બીજું કંઈક. આ સવાલો ઉઠી રહ્યા છે એટલા માટે કે મુખ્યમંત્રીએ નગરપાલિકાઓને સુફિયાની સલાહ આપી છે. શું સલાહ આપી મુખ્યમંત્રીએ, જાણી લઈએ. ચીફ ઓફિસરની બદલીઓ માટે તો રોજ એક બે આવ્યા એટલે એની અંદર કામ કરવું અને બદલીઓ કરી છે. એક ચીફ ઓફિસર અહીંયા કામ ના કરતા બીજે જશે તો ત્યાં શું કરે? એવું નહીં,
તમે બધાએ આપણે બધા એક થઈને કામ કરો અને કામ કરવાનું છે. રોજ સવારે ઓફિસે જઈ બેઠા છીએ અને પછી આપણે કામ નથી કરતા તો એ વ્યાજબી નથી. એક તો નગરપાલિકાના બિલો ભરવા જોઈએ, ભાઈ બધાએ જેટલા બને એટલા પૈસા ભરવા જોઈએ. બધા નગરપાલિકા એવી રીતે માફ ના થાય. પેલા પૈસા આપણે કહેતા હતા ને કે ગ્રામ પંચાયત માફ થાય છે આપણા કરી દો, એટલે ક્યાંકથી ને ક્યાંકથી અમે ભરી દઈએ છીએ ને, એટલે પછી હવે તમને ઈચ્છા જ નથી કે તો ભરશે 2 વખત 2 મહિના પછી ભરશે બપોર દે. એવું નહીં કરવું જોઈએ. આપણે જેટલું વ્યવસ્થા થાય ત્યાં તો લાઇટ બિલ કેવી રીતે ઓછું થાય એનો પ્રયત્ન કરાય. એટલે દાદાએ હસતા હસતા સલાહ તો આપી દીધી છે, પણ હવે આ સલાહનો અમલ નગરપાલિકાઓ કેટલો કરે છે, મુખ્યમંત્રીની આ વાતને કેટલી ગ્રાહ્ય રાખે છે કે પછી શેઠની શિખામણ જાપા સુધી આવનારો સમય બતાવશે. પણ આ બધા વચ્ચે આપણે જ્યારે હાઈવે પર ટ્રાવેલ કરતા હોઈએ ત્યારે સૌથી મોટો ધ્રાસકો ક્યારે પડે ના, એટલે અકસ્માત જોઈએ ત્યારે તો પડે જ, પણ ટોલ બૂથ દેખાય ત્યારે સૌથી પહેલાં ધ્રાસકો પડે કે અરે રોડ ટેક્સ ભર્યો, હવે પાછું ટોલ ટેક્સ પણ ભરવાનું ને એના કરતાં મોટી માથાકૂટ કે ટોલ ટેક્સની લાઈનોમાં ઊભા રહેવાનું. અને એમાં પણ જ્યારે તહેવાર પર બહાર નીકળ્યા હોઈએ તો કેટલો સમય ટોલ ટેક્સની લાઈનમાં બગડે છે, તમે બધાએ અનુભવ કર્યો છે. પણ હવે આ સમસ્યા એટલે કે ટોલ ટેક્સ તો ભરવાનો છે પણ એની લાઈનમાં ઊભા રહેવાની, એ સમય બગડવાની સમસ્યામાંથી આવનારા સમયની અંદર મુક્તિ મળવાની છે. અને આવું હું નથી કહેતો, ખુદ કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરી કહે છે. नई पॉलिसी 3-4 महीने में लाएंगे, वो ऑटोमोबाइल ऑटोमेटिक नंबर प्लेट रजिस्ट्रेशन, यानी एक तरफ हमारा फास्ट ट्रैक का भी ये लगा होगा स्टिकर और दूसरी तरफ नंबर प्लेट को भी हम करेंगे और टोल नाके को हटा देंगे. जहाँ से एंट्री करेंगे वहाँ से फोटो निकलेगा, जहाँ से बाहर निकलेंगे वहाँ से निकलेगा और बैंक से पैसा कटेगा और टोल नाके से जनता को मुक्ति मिलेगी. और ये फास्ट ऑटोमेटिक नंबर प्लेट रजिस्ट्रेशन सिस्टम रिलेटेड टू सैटेलाइट, ये हम जल्दी लाने की कोशिश करें, जिससे और ये आपका अभी हमारा जो खास ट्रैक है ये भी 98.5% हो गया है, तो भी इससे और सुधार होकर लोगों को रिलीफ मिलेगा. કદાચ આ વાત માનવામાં ન આવે, સપના જેવી લાગે, પણ આવું હકીકતમાં થઈ શકે છે. દુબઈની અંદર જો આપ ગયા હો અથવા તો દુબઈની કોઈ પણ વિડીયો પણ તમે જોઈ શકો છો એની અંદર, અને સંદેશ ન્યૂઝે પણ બતાવ્યું છે કે ભાઈ દુબઈની અંદર કઈ રીતે આ સિસ્ટમથી કામ ચાલે છે. બસ એવી જ સિસ્ટમ આવનારા સમયની અંદર ભારતમાં પણ આવવા જઈ રહી છે. પણ જે રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરી ગુજરાતમાં હતા, ગુજરાતમાં તેમણે આ નિવેદન આપ્યું છે. ધોલેરા SIRથી અમદાવાદ સુધીનો જે એક્સપ્રેસ રોડ બની રહ્યો છે એનું નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ એમણે એક મિટિંગ પણ કરી હતી. આખરે કઈ બાબતની આ મિટિંગ હતી, કોણ કોણે બેઠકમાં હાજર રહ્યું અને શું ચર્ચાઓ થઈ, આશુતોષ પાસેથી જાણીએ. આશુતોષ. જે ધોલેરા SIR છે ઉપરાંત એરપોર્ટ પર બની રહ્યું છે, ત્યારે અમદાવાદથી ટૂંક જ સમયમાં ધોલેરા પહોંચી શકાય તે માટે એક્સપ્રેસ હાઈવે જે છે તે પણ તૈયાર થઈ રહ્યો છે અને તેનું નિરીક્ષણ જે છે આજે ખુદ મંત્રીએ કર્યું હતું. અને મંત્રી બાદ તેઓએ પત્રકારોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે માર્ચ 2024માં સમગ્ર એક્સપ્રેસ હાઈવે જે છે તે બની જવાનો લક્ષ્યાંક જે છે તેઓ રાખ્યો છે. સાથે સાથે 12,000 કરોડથી પણ વધારે તેઓએ હાઈવે માટે ગુજરાતને ફાળવ્યા છે. એટલે આગામી સમયમાં રોડ અને પરિવહન જે છે ઝડપી બને તે પ્રકારના પ્રયાસો છે. ખાસ કરીને ભાવનગર જે છે પહેલાં 3 થી 3.25 કલાક પહોંચવામાં થતા હતા, તે સીધું અંતર જે છે તે ઘટીને 1.5-2 કલાક જેટલું થઈ જશે. એટલે તેમાંથી લોકોનો સમય બચશે. સાથે સાથે એરપોર્ટ બનવાનું છે ત્યારે કાર્ગોને પણ જે છે માલ સામાન જલ્દી પહોંચાડી શકાય તે માટે પણ વ્યવસ્થાઓ થશે અને ઝડપી પરિવહન બને તે પ્રકારના પ્રયાસો જે છે કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે તેઓએ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને અપીલ કરી કે હાઈવેની બંને બાજુ પ્લાન્ટેશન કરવામાં આવે, જેથી કરીને પર્યાવરણ જે છે તે બચાવી શકાય. અને નુપુર સૌથી મહત્વપૂર્ણ વાત એ કરી કે જે હાઈવે બની રહ્યો છે તેમાં ગ્રીનફિલ્ડ હાઈવે બની રહ્યો છે અને દેશમાં આવા 27 હાઈવે બનાવવાની તેઓ જાહેરાત કરી છે. તેમાં તેઓએ પણ કહ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પાવર હાઉસમાંથી જે કચરો નીકળે છે તેનો ઉપયોગ રોડ બનાવવા માટે કરશે. એટલે જે પિરાણા સહિત ડમ્પિંગ સાઇટના જે કચરો ભેગો થતો હતો તેનું પણ યોગ્ય નિકાલ જે છે તે ફર્ટિલાઇઝ અથવા તો એને વ્યવસ્થિત રીતે તેનો નિકાલ કરી, વ્યવસ્થિત તેનું ફર્ટિલાઇઝ કરી અને તેનો ઉપયોગ જે છે તે રોડ બનાવવા માટે પણ કરવામાં આવશે. જી બિલકુલ. અને આગળ વાત કરવી છે, તમને યાદ હોય તો નવરાત્રી વખતે ખેડાના માતરમાં ગરબા દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી અને ત્યારબાદ જે આરોપીઓ છે એમનું પોલીસે સરઘસ કાઢ્યું હતું, જાહેરમાં માર માર્યો હતો. આ બાબતે કોર્ટમાં અરજી કરવામાં આવી અને કોર્ટે શું કહ્યું ત્યારબાદ એ જાણીએ દિવ્યા પાસેથી. દિવ્યા.
નુપુર, જાહેરમાં નવરાત્રી દરમિયાન જે તોડફોડ કરવામાં આવી હતી ને જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત પોલીસે ગેરકાયદેસર તે આરોપીઓને ગોંધી રાખવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસ અધિકારીઓમાં પ્રથમ વખત આવું બનશે કે ખાનગી વકીલો રોકીને જ આ કેસ છે તે પોલીસ અધિકારીઓએ આ કેસ છે તેમના વિરુદ્ધમાં જે ફરિયાદો થઈ છે તેની જવાબ છે ખાનગી વકીલો દ્વારા કરવામાં આવશે. આમ તો સરકાર તરફથી જ વકીલ છે તે નિમણૂક કરવામાં આવતી હોય છે, પરંતુ આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે પણ સરકારી વકીલોને હસ્તક્ષેપ ન કરવા માટેની ટકોર છે તે કરી છે. રેડ ઓફ ધ રેડ કેસમાં આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, જેમાં પોલીસે શા માટે તેમને ગોંધી રાખ્યા, જે મુદ્દે 30 જાન્યુઆરીના રોજ જવાબ છે તે ખાનગી વકીલ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અને આગળ વાત કરવી છે ઠંડી અને ઠંડી વચ્ચે વેઠવી પડતી હાડમારીની. વિચાર કરો કે કડકડતી ઠંડી છે, સાંજે તમે ઘરે જાઓ અથવા તો સાહેબ દિવસનો ટાઈમ પણ લઈ લો, હાથ ધોવાના આવે ને તોય ધ્રુજી જવાય છે. પણ એ બધા વચ્ચે જો તમને કોઈ એમ કહે કે તમારે ખેતી કરવાની છે, રાત્રે પાણી વાળવાનું છે કડકડતી ઠંડીની અંદર, તો એ ખેડૂતોની હાલત કેવી થતી હશે વિચારો તો ખરા. પહેલાં જાણી લઈએ ખેડૂતોની વેદના, પછી આગળ વાત કરીએ. દિવસે વીજળી આપવાના બદલે ખેડૂતોને રાતે વીજળી આપવામાં આવે છે. એના લીધે ખેડૂતોને ભારે નુકસાન થાય છે. રાતે જાનવરોનો ત્રાસ હોય છે, ઠંડી હોય છે, પાણીનો બગાડ થાય છે. એક તો પાણી ઓછું હોય અને પાણીનો બગાડ થાય છે. એટલે સરકારે જે વચનો આપ્યા હતા એ પૂર્ણ કરે અને ખેડૂતોને દિવસે વીજળી આપે, એના માટે મેં રજૂઆત કરી છે. સરકાર એક બાજુ ખેડૂતોને દિવસે દિવસે વીજળી આપવાની વાત કરે છે, પરંતુ પાટણ જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં રાત્રે વીજળી આપવામાં આવે છે. આવી કડકડતી ઠંડીમાં સિંચાઈમાં બહુ તકલીફ પડે છે. જો વીજળી દિવસે આપવામાં આવે તો બહુ સારું. અને એવું નથી કે માત્ર પાટણની આ તકલીફ છે, મોટા ભાગના ગુજરાતના જિલ્લાઓમાં આ જ હાલત છે. પછી એ અમરેલી હોય, કોઈ પણ 10-11 ડિગ્રી ટેમ્પરેચર રાત્રે જતું રહે છે, કેટલીક જગ્યાએ તો 1 ડિજિટમાં ટેમ્પરેચર જતું રહે છે. એનું કારણ એ છે કે 2020ની અંદર સૂર્યોદય યોજના તો લાવવામાં આવી, પણ 2023 આવી ગયું. માત્ર 4000 ગામડાઓને જેની સુવિધા મળી છે, 4000 કરતાં થોડા ઘણા ઉપર પકડી લો ગામડા, અને 3500 કરોડનું જે બજેટ ફાળવવામાં આવ્યું હતું ને સાહેબ, એમાંથી ફક્ત 1400 કરોડ જ વપરાયા છે, બાકીના હજી. પણ ખેર, વિકાસ અવિરત પ્રક્રિયા છે, એટલે આશા રાખીએ કે ધીમે ધીમે થઈ જશે ગતિશીલ, ફાસ્ટ ટ્રેક. આ બધું એક બાજુ મૂકી દઈએ, પણ હા, આપણે લખેલું છે ક્યાંક કે ભાઈ અન્નદાતા સુખી ભવ, તો એ પ્રમાણે કામ થશે, અન્નદાતા સુખી થશે. આપણે એક આશાવાદી વ્યક્તિઓ છીએ તો એ પ્રમાણે જ વિચારીએ, પણ આશાવાદી ખેડૂતો રહે તો રહે કેવી રીતે, એ સવાલ પણ થાય. કારણ કે એક બાજુ કડકડતી ઠંડીમાં રાત્રે પાણી વાળવા જવું પડે, અમરેલી બાજુ જાઓ તો સિંહોનો ત્રાસ હોય, અને પછી જ્યારે ખાતર નાખવાનો વારો આવે ત્યારે ખાતર તમને મળે નહીં, તો તમે શું કરો? પણ ખેડૂતોની વ્યથા કેવી હશે જરા વિચારો તો ખરા. પ્રતિપાલ પાસેથી જાણીએ કે આખરે ક્યાં ખાતરની અછત ઊભી થઈ અને ખેડૂતોની શું હાલત છે. જે ચોક્કસથી નુપુર, જે રીતે આપણે જણાવ્યું કે જગતના તાત એવા ખેડૂતો માટે ચોક્કસથી ક્યારેક તો કુદરતની પણ તેઓને લપડાક પડતી હોય છે. બીજી તરફ સરકારી યોજનાનો જે લાભ મળવો જોઈએ તે પણ નથી મળી રહ્યા. આમ આપણે કહેતા હોઈએ છીએ કે ભારત દેશ છે ખેડૂત પ્રધાન દેશ છે, પરંતુ હકીકતમાં જગતનો તાત ભારત દેશનો ખેડૂત જેટલો કદાચ હેરાન પરેશાન થાય છે, અને ખાસ કરીને નાના ખેડૂતો તેમજ મજૂરો જે શ્રમિકો છે હેરાન થતા હોય છે, તેવું કદાચ બીજું કોઈ નહીં થતું હોય. અને ખાસ કરીને અવારનવાર જે રીતે જે કૃષિ મંત્રી છે રાઘવજી પટેલ, તેઓના દ્વારા પણ નિવેદન આપવામાં આવે છે કે ગુજરાતમાં ખાતરની બિલકુલ અછત નથી, યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ હકીકતમાં અવારનવાર દર બીજા દિવસે અલગ અલગ જિલ્લાઓમાંથી ક્યાંક અવાજ સંભળાતો હોય છે અને ખેડૂત કહેતો હોય છે કે ભાઈ અમે દુકાને જઈએ છીએ, સવારથી લાંબી લાઈનો અમે લગાવી છે, તેમ છતાં પણ અમને ખાતર નથી મળતું. તો વધુ એક જે કિસ્સો સામે આવ્યો છે તે મહેસાણાના બહુચરાજીમાંથી આવ્યો છે કે મહેસાણાના બહુચરાજીમાં ખૂબ જ લાંબી કતારો ખેડૂતોએ લગાવી, પરંતુ ખાતર હોવા છતાં પણ તેઓ કહી રહ્યા છે દુકાનદારો કે ખાતર અત્યારે નથી, યુરિયા ખાતર નથી. તેના કારણે જે ખેડૂતો છે તે ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. જી, એટલે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, પછી રાત્રે પાણી વાળવું હોય કે યુરિયા માટેની તકલીફ હોય. પણ ખેર, અન્નદાતા સુખી ભવ, સુખી થશે અન્નદાતા, એ આશા આપણે રાખીએ. આજે નહીં તો કાલે થશે ખરા, એ આશા આપણે રાખવાની છે. અને આ બધા વચ્ચે એક વાત તમને કરવી છે, તળિયા વગરનો લોટો જોયો છે? નથી જોયો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર જોઈ લો. હા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર જે યુવાનોના ખેલ રમત ગમત માટેની જે પહેલાં એક ચિંતા કરતું હતું, હવે અચાનક એ ચિંતા મટી ગઈ અને એક એવો નિર્ણય લેવાયો જે ખરેખર આશ્ચર્ય પમાડે એવો છે. શું છે, નિકુલ પાસેથી જાણીએ.
જી બિલકુલથી નુપુર, અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન હંમેશાથી જે છે તે ખેલ મહાકુંભને આ બધા આયોજનો અમદાવાદની અંદર કરતું હોય છે અને હંમેશા કહેતું હોય છે કે ક્યાંક ને ક્યાંક જે શહેરનો યુવાન છે તે આગળ આવે, રમતવીર બને, પરંતુ હવે તે યુવાન રમતવીર જે છે તે નહીં બની શકે, કેમ કે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની જે તિજોરી છે તે ખાલી થઈ ચૂકી છે અને હવે તિજોરી જ્યારે તળિયા ઝાટક થઈ છે ત્યારે તેમાં આવક લાવવા માટે, કરોડો રૂપિયા ભેગા કરવા માટે કોર્પોરેશનના અલગ અલગ જે પ્લોટની જે જાહેર હરાજી કરશે, જે ખાનગી બિલ્ડરો છે તેને આ પ્લોટ વેચવા માટે જઈ રહ્યું છે. 7 જેટલા જે પ્લોટ છે તે ખાનગી બિલ્ડરોને વેચવામાં આવશે અને તેમાંથી કરોડો રૂપિયાની જે કમાણી છે તે કરવામાં આવશે. અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારો કે જ્યાંથી આ પ્લોટનું વેચાણ થશે, જેની કિંમત કરોડોમાં છે, તે પ્લોટ વેચી મારવામાં આવશે અને કહેવામાં આવી રહ્યું છે કે તે પ્લોટ વેચી જનતાના વિકાસના કામો થશે. પરંતુ વિપક્ષનું કહેવું છે કે પ્લોટની જગ્યાએ અનેક સ્કૂલો બને તેમાંથી, અનેક ગ્રાઉન્ડ બને તેમ હતા, પરંતુ હવે બાળકોના ભવિષ્ય સાથે ખેલવાડ કરી કોર્પોરેશનના પ્લોટ ખાનગી બિલ્ડરોને વેચી મારશે. જી, એટલે બાળકોના ભવિષ્યની વાત છે, લોકોના વિકાસની વાત છે, તો અત્યાર સુધી શું આ મેદાનોમાં ઘાસ કપાતું હતું? નહીં, સવાલ એટલા માટે ઉઠે છે કે ત્યાં આગળ યુવાનોનો શારીરિક વિકાસ થતો હતો ને રમતગમતના કારણે. ખબર નહીં કેમ આવા નિર્ણય, કોને ફાયદો કરાવવા માટેના આવા નિર્ણય લેવામાં આવતા હોય છે, પણ કેટલા કોણ ખાય, ખેર જનતા બધું જ સારી રીતે જાણે છે. જનતા સમજદાર છે. આ 21મી સદીના દર્શકો જનતા છે, બધા જ જાણે છે. મારે કંઈ વધારે કહેવાની જરૂર નથી. પણ હા, એક નિર્ણય અમદાવાદમાં લેવામાં આવ્યો કે ભાઈ પેપરના કપ, પ્લાસ્ટિક તો બેન છે જ, એની સાથે હવે જે કાગળના કપ આવે છે એ પણ બેન કરવામાં આવ્યા અને તેને લઈને પેપર કપ પર પ્રતિબંધ લઈને વેપારીઓ આકરા પાણીએ છે. એની સાથે જે આ પેપર કપ મેન્યુફેક્ચરર્સ છે એ પણ આકરા પાણીએ છે અને તમામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીએ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા અને પેપર કપ બંધ થતા એમને મોટું નુકસાન થાય એવી રજૂઆત કરી છે. સ્વાભાવિક રીતે કે એમનો વ્યાપાર છે, એમણે સ્ટોક કરી રાખ્યો હોય અને અચાનકથી આ નિર્ણય લઈ લેવાય તો કેવી રીતે નાના વેપારીઓ હેરાન પરેશાન થઈ જાય, આ જ બાબતને લઈને તેઓ ગયા હતા અને છેક સુધી આવેદનપત્ર આપ્યા બાદ પણ છેક સુધી લડી લેવાની પણ તેમણે વાત કરી છે. અમારી રજૂઆત એ છે કે આજે સરકાર તરફથી જે જાહેરનામું બહાર પડ્યું છે પેપર કપ બંધ બાબતે, અમે એનો વિરોધ રજૂ કરવા આવ્યા છીએ કે જે સરકારે કોઈ બી જાતના લીગલ એક્શન વગર રાતોરાત 10 થી 15 દિવસની અંદર બેન જાહેર કર્યો છે અને એનું કારણ શું છે એ હજી સુધી ક્લિયર નથી થતું. તો એ બાબતની અમે રજૂઆત કરવા આવ્યા છીએ. અને ઠંડી પડી રહી છે જબરજસ્ત. હવે આપણે એમ વિચાર્યું કે ભાઈ થોડીક ઠંડીમાંથી રાહત મળે, પણ થોડી રાહત મળે ને ફરી પાછું ઠંડીનું જોર વધે છે. આવનારા દિવસોની અંદર, આગામી 5 દિવસોની અંદર કેવું હવામાન રહેશે ગુજરાતમાં, હવામાન વિભાગનું શું કહેવું છે હવે જોઈએ. 48 आवर्स में, उसका बाद टेम्परेचर 2 से 3 डिग्री तक फॉल होने का संभावना है, यानी मिनिमम टेम्परेचर और नाइट टेम्परेचर. अभी जो फिलहाल पूरे गुजरात में जो टेम्परेचर है अभी नॉर्मल टू बिलो नॉर्मल टेम्परेचर है और अगले 2 दिन में मोस्टली नॉर्मल होने का संभावना है. 2 दिन का बाद जो टेम्परेचर 2 से 3 डिग्री घट सकता है, उसमें से ज़्यादा इम्पैक्ट होने का इतना संभावना नहीं है. ઠંડી કહેર મચાવી રહી છે, ન માત્ર ગુજરાત કે દેશની અંદર પણ આખી દુનિયાની અંદર કેવો ઠંડીનો કહેર છે, કિન્નરી પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, જે પ્રમાણે રશિયાની જો વાત કરવામાં આવે, રશિયાનું સાયબિરિયા ઠંડામાં ઠંડુ જે વિસ્તાર ગણવામાં આવે છે, સાયબિરિયાની અંદર 62.7 -62.7 જેટલી ડિગ્રી જેટલું તાપમાન ગયું છે. સાયબિરિયાનું જે યાકુત્સ્ક શહેર છે તેની અંદર -50 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. એટલે ઠંડામાં ઠંડુ જે વિસ્તાર કહી શકીએ સાયબિરિયાનો. અને અત્યારે જો વાત કરવામાં આવે અફઘાનિસ્તાનની, તો અફઘાનિસ્તાનની અંદર પણ કડકડતી ઠંડી પડી રહી છે અને આ ઠંડીનો ભોગ લોકો બની રહ્યા છે. 70 જેટલા લોકો મોતને ભેટ્યા છે અને ઉપરાંત જો વાત કરવામાં આવે 70,000 કરતાં વધારે પશુઓ મોતને ભેટ્યા છે. એટલે ઠંડી કડકડતી પડી રહી છે. ગુજરાતમાં પણ આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા છે. તૈયારી રાખજો, ગરમ કપડાં પણ રાખજો અને બાળકોનું પોતાનું ખાસ ધ્યાન રાખજો. બસ આ સાથે જ અત્યારે સમય થયો છે વોર રૂમમાં આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.